નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મતદારનો મિજાજ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેનું પરિણામ આજે 10,000 જેટલી સીટોનું આવી રહ્યું છે। આ સાથે હવે ઈવીએમ પણ ખુલશે। બેલેટ પેપરથી તો જે મતગણતરી છે શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ બધાની વચ્ચે હવે સવાલો અનેક થઈ રહ્યા છે। જનતાએ કયા પક્ષ પર વધારે વિશ્વાસ મૂક્યો છે આજે ખબર પડી જશે, કારણ કે 25,000 જેટલા જે ઉમેદવારો છે જેમનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને હવે એ ખુલી રહ્યું છે। આ સાથે 15 મહાનગરપાલિકાની વાત કરીએ, 49 જેટલું ઓછું મતદાન થયું છે, તો 9 મહાનગરપાલિકા આ વખતે એડ પણ થઈ છે। અને આ સાથે જ્યાં પહેલી વખત ચૂંટણી યોજાઈ પણ મતદાન છે ત્યાં ઘણું ઓછું થયું છે। આ સાથે નગરપાલિકાની વાત કરીએ, જ્યાં 59% મતદાન, તો જિલ્લા પંચાયતમાં 61%, તાલુકા પંચાયતમાં 62% મતદાન થયું છે। તો 25,000 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું છે। હવે ઈવીએમ ખુલી રહ્યું છે। જેમ જેમ કહેવાય ને કે પત્તા ખુલતા હોય એમ ચિત્ર સ્પષ્ટ થતું હોય છે, તો બસ એવું જ અત્યારે પરિસ્થિતિ છે, એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહે છે કે જનતા છે શું બીજેપી પર ફરી વિશ્વાસ મૂકે છે કે પછી કોંગ્રેસ પર, કે પછી કોઈ ત્રીજા જ પક્ષને જનતા આવકારે છે। આ તમામ પર આપણા સૌની નજર રહેવાની છે। ને આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે ખરેખર રસ્સાકસી ભરી જોવા મળી છે। આપણે જોઈએ કે ઉમેદવારોના સિલેક્શનથી લઈને, એટલે કે પસંદગીની પ્રક્રિયાથી લઈને ફોર્મ પરત ખેંચવાની વાત હોય, નિવેદનબાજી હોય, આક્ષેપબાજી હોય, આ બધાની વચ્ચે જે વાદ વિવાદો, નિવેદનો સામે આવ્યા છે એ પણ આપણે ઘણું બધું જોયું। એટલે કે મતદાનની નિરસતા પણ આપણે જોઈ। હવે એની પરિણામ પર કેવી અસર પડે છે એ પણ આપણે સૌએ જોવાનું રહ્યું। તો આજે બપોર સુધીમાં એ તમામ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે અને આપણે આ વિષય ઉપર વાત કરવાની છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 25,000 જેટલા ઉમેદવારો જેમનું ભાવિ છે ઈવીએમમાં સીલ થઈ ગયું હતું, જે અત્યારે ખુલી રહ્યું છે। ધીમે ધીમે આગળ પણ ખુલશે। અમે આંકડા છે આપણે દર્શાવતા રહીશું। અપડેટ જેમ જેમ આવશે એમ આપણે અપડેટ પણ આપીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે સર્વાનંદ ભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે। સર્વાનંદજી, સ્વાગત છે આપનું। સાથે અન્ય ગેસ્ટ છે શૈલેન્દ્ર રાજપૂત, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। શૈલેન્દ્રજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં। સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે સ્નેહલ જોશી। સ્નેહલ જોશી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। ધન્યવાદ જી, સાથે વિરમભાઈ પણ જોડાયા છે, જેઓ નેતા કોંગ્રેસ છે। વિરમભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। અત્યારે જેમ જેમ આંકડાઓ સામે આવી રહ્યા છે, બેલેટ પેપર અને ત્યારબાદ ઈવીએમ પણ હવે ખુલવાની તૈયારીમાં છે। અત્યારે કહેવાય ને કે અત્યારે સૌ કોઈની નજર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડા ઉપર રહેવાની છે। અને ખાસ કરીને સૌથી પહેલા તો સ્નેહલભાઈ આપને પૂછવા માંગુ છું કે બીજેપી દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે અને જે રીતે ગરમીના કારણે પરંતુ નીરસતા જોવા મળી છે, ક્યાંક ઓછું મતદાન થયું છે, મહાનગરપાલિકામાં ઓછું મતદાન થયું છે, શું લાગી રહ્યું છે? અત્યાર સુધીના આંકડા શું કહી રહ્યા છે? માલવી, છેલ્લા કેટલાય વર્ષોથી, એટલે 30 જેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા જે છે તે વોટના સ્વરૂપે આશીર્વાદ આપે છે અને સેવા કરવાનો મોકો આપી રહી છે। આદરણીય વડાપ્રધાન મોદીજીની દૂરંદેશી અને ડેવલપમેન્ટ લેડ પોલિટિક્સના આધારે જે ગુજરાતની જનતા છે તે આજે પણ અમને બધાને આશીર્વાદ આપશે એવી મને ચોક્કસપણે ખાતરી છે। સ્વાભાવિક છે કે મતદારની જે પ્રતિશત છે એની અંદર પણ વધારો ઘટાડો થયો। SIR ના લીધે પણ ઘણી બધી જગ્યાએ વોટર લિસ્ટની અંદર જે ફેરફાર આવ્યા તો એની અંદર પણ વધઘટ થઈ। પણ આ બધા પરિબળોથી ઉપર ઉઠીને છેલ્લે જ્યારે વાત આવે છે મતદાનની, જ્યારે વાત આવે છે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને મત આપવાની, ત્યારે ગુજરાતની જનતા જે છે તેના મનમાં એક પિક્ચર એકદમ ક્લિયર હોય છે કે ગુજરાતના માટે જે ડેવલપમેન્ટ કરશે, એમની આવનારી પેઢી માટે જે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ લિવિંગ અને એક સારું રાજ્ય અને પછી એ સારું દેશ જે પ્રસ્થાપિત કરશે, જે ગુડ ગવર્નન્સના માધ્યમથી એ લોકોને આપીશું અમે મત। આ એક બહુ ક્લિયર ને સ્પષ્ટ જે છે તે આપણને વલણ દર વખતે દેખાયું છે અને આ વખતે પણ ચૂંટણીમાં આ જ પ્રકારનું વલણ ચોક્કસપણે ગુજરાતની જનતા જે શિક્ષિત છે, જે સમજુ છે, જે સંવેદનશીલ છે એ લોકો આશીર્વાદ આપશે। અને ભારતીય જનતા પાર્ટીની જે વિજય છે તે ફક્ત ભારતીય જનતા પાર્ટીની વિજય નથી, પણ ગુજરાતના કરોડો નાગરિકોની વિજય છે, લોકશાહીની વિજય છે અને ગુડ ગવર્નન્સની વિજય છે અને પાર્ટી પોલિટિક્સ બિયોન્ડ કાસ્ટ એની પણ એક આ વિજય છે અને સેવાના સંકલ્પનો આ વિજય થશે। એટલે આજે જેમ જેમ આપણે પરિણામો આવતા જશે એમ એમ આપણે સૌ જોઈશું કે ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પહેલા લીડ મેળવશે ને પછી જીત મેળવશે। જી જી, સવારે જે દ્રશ્યો જોવા મળ્યા, ઉમેદવારોની અંદર ઉત્સાહ જોવા મળ્યો, સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો,
પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ વિરમભાઈ આપને સવાલ પૂછવા માંગુ છું, બપોર પછી વોટિંગ છે એનો આંકડો વધ્યો, ક્યાંક બોગસ વોટિંગના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. શું લાગી રહ્યું છે? કારણ કે ઘણી જગ્યાએ વોટિંગ ને લઈને જે સવાલો છે તે કરવામાં આવ્યા હતા, આક્ષેપબાજીઓ કરવામાં આવી. શું ખરેખર આપને એવું લાગી રહ્યું છે કે બોગસ વોટિંગ થયું હોય? મારી જે વાત મિત્રએ કરી, પણ તમે જે વાત કરી કે બપોર પછી જે મતદાનમાં જે વધારો થયો, તો એ ચોક્કસપણે એક બાબત એ છે કે હું ગોતાવળની અંદર મને જવાબદારી હતી, હું ગોતાવળમાં હતો. ત્યાં આગળ બપોર પછી જે કોંગ્રેસના બૂથ જ્યાં લાગેલા હતા ત્યાં ખૂબ જ પ્રમાણમાં મતદાન માટે લોકો આવીને ઉભેલા હતા. ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરે કોઈ ફોન કર્યો, પોલીસ આવી અને કોંગ્રેસનું બૂથ જે છે આખું ખાલી કરાવી દેવામાં આવ્યું, જ્યાં લોકો ટોળે ને ટોળે વળી અને એક એમનું મન બનાવેલું હતું અને એમને ખબર હતી કે આ મતદાન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં દાટવા જઈ રહ્યું છે. એટલે પોલીસ એસપી કક્ષાના વ્યક્તિ ત્યાં આગળ હાજર રહી અને એવી રીતે લોખંડી બંદોબસ્ત એવો ગોઠવી દીધો કે ત્યાંથી લોકોને ખદેડી મૂકવામાં આવ્યા કે ભાઈ ચલો પાછા જતા રહો, અહીંયા આવી રીતે ભીડમાં અહીંયા તમે ટોળા કરશો નહીં. આજે એટલે ક્યાંક ને ક્યાંક સામ અપનાવી એ પોતાની હાર ભાળી ગયા હતા. અને મુખ્યમંત્રીશ્રીનો આ વિસ્તાર જ્યાં દારૂના ધંધા થતા હોય ખુલ્લેઆમ, પત્રકાર તમારા જેવા કોઈ જાગૃત પત્રકાર જયારે એનો જનતાની વચ્ચે મૂક્યા, એના કમેન્ટ કરી અને દર્શકોએ જોયા પણ છે દ્રશ્યો, એની ઉપર એફઆઈઆર કરવામાં આવી જે પત્રકારે આ બતાવ્યું હતું એને. એટલે મુખ્યમંત્રીશ્રીનો વિસ્તાર અને કેન્દ્રના ગૃહમંત્રીશ્રીનો વિસ્તાર હોય એટલે ત્યાં આગળ પોલીસે પૂરી રીતે દમનકારી વલણ અપનાવી અને કોંગ્રેસને ક્યાંક નુકસાન એવા પ્રયત્નો એમના કરવામાં આવ્યા હતા. આની એક 27 જે બિલ્ડિંગ છે, હું એની વાત કરું, રહેણાંક વિસ્તાર છે, ત્યાં આગળ એના જે મતદાન થઈ રહ્યું હતું એમાં લોકોએ ખુલ્લે આમ દાદાગીરી સાથે ત્યાં મતદાન કર્યું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ, આ બધું ત્યાં અનેક ડરાવવાનો ભયનો માહોલ ઉભો કરવાનો અને કોંગ્રેસના મતદારો છે એમને ત્યાંથી વિખેરીને પાછા મોકલ્યાને એક સમજી વિચારેલું એક ષડયંત્ર રચી અને ભારતીય જનતા પાર્ટી, તમે વિકાસના જો કામો કર્યા છે, મારા મિત્ર સ્નેહલભાઈ હમણાં કહેતા હતા કે દૂરંદેશી છે, પ્રધાનમંત્રીની આ છે, એ ગેસ નાળીમાંથી નાળી નાખી ગટરમાંથી કાઢે છે, આ બધી જે વાતો છે, રડારમાં આપણને વાદળો હોય એટલે રડારમાં આપણે લોકોને ખબર ના પડે, આવી બધી જે વાતો એમની હોય છે એ દૂરંદેશી કેવી છે તમે સમજી શકો છો. હવે વાત રહી આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપણે સ્થાનિક મુદ્દાઓ સાથે આપણે જયારે લડવા જઈએ, જનતાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને વાચા આપવાનું કામ આ વખતે કોંગ્રેસ પાર્ટીના અદના નેતાથી લઈ ઉપરના જે નેતાની આપણે વાત કરીએ તો અમારા પ્રદેશ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોયણ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. મોટી ભોયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન 1374 વોટ સાથે વિજેતા બન્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તો જે અપડેટ સામે આવી રહ્યા છે, અડાલજ બેઠક પર ભાજપના ઉમેદવાર ચેતનાબેન ઠાકોરનું 3822 મતની લીડથી વિજય થયો છે. તો આ સાથે અંકલેશ્વર તાલુકા પંચાયતની અંદાડા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આપણી સાથે હિતેન્દ્ર બારોટ જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતા. હિતેન્દ્ર, જે રીતે અત્યારે ક્યાંક કોંગ્રેસની વિજય થઈ છે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે, દહેગામ બેઠક પર જે તાલુકા પંચાયત છે તેને લઈને શું કહેશો? જે આંકડા સામે આવ્યા છે અને મોટી બહેન બેઠક છે ત્યાં પણ જીત જોવા મળી છે, ખાસ કરીને મંજુલાબેન જે 1374 વોટ સાથે વિજેતા બન્યા છે. ગાંધીનગર જિલ્લામાંથી કોંગ્રેસ માટે ખૂબ મોટા સારા સમાચાર કહી શકાય. અત્યાર સુધી કહી શકાય કોંગ્રેસ માટે નિરાશાજનક વાતાવરણ હતું. ગાંધીનગર જિલ્લો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીની જીતતી હતી. આ વખત પરિસ્થિતિ બદલાયેલી એવું દેખાઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી બેઠક પરથી પણ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બની ચૂક્યા છે. મંજુલાબેન એ જ અડાલજ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે. એ જ રીતે વાત કરીએ લુણાવાડા બેઠકની વાત કરીએ તો ત્યાં આગળ 35 બેઠકમાં પેટા ચૂંટણી ભાજપ જીત્યું છે. દહેગામમાં કોંગ્રેસની પેનલ જીતી છે. જી હિતેન્દ્ર, સાથે થાળા બેઠકની વાત કરીએ. થાળા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે.
એટલે મોટાભાગે રાજ્યભરમાં એમ કહી શકાય કે ભાજપનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસ છે, પણ મોટા ભાગે કહી શકાય કે 85% જેવું જે છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પરિણામ આવે એવું દેખાઈ રહ્યું છે. જી હિતેન્દ્ર, સાથે આપણે દહેગામ નગરપાલિકા વોર્ડની વાત કરીશું, જ્યાં કોંગ્રેસ પેનલની જીત થઈ છે. દહેગામની વાત કરીએ તો દહેગામમાં ભાજપના ધારાસભ્ય છે. એ વિસ્તારમાં આખી પેનલ 4 જે કોર્પોરેટર છે એ કોંગ્રેસના ચૂંટાયા છે. દહેગામ નગરપાલિકાના વોર્ડ 1 ની અંદર ચૂંટાયા છે. અંકલેશ્વર તાલુકા પંચાયત દાદાળા બેઠક છે ભાજપના ઉમેદવારની જીત થયેલી છે. લુણાવાડામાં પણ વોર્ડ નંબર 5માં ભાજપ જીત્યું છે. જી હિતેન્દ્ર, વધુ અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહીશું. આભાર જાણકારી આપવા બદલ. તો ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભણ બેઠક કે જ્યાં કોંગ્રેસનો વિજય થયો છે, આ સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અડાલજ બેઠક પર ભાજપના ઉમેદવાર ચેતનાબેન ઠાકોરનો વિજય. ગેટ ઉપરથી એન્ટ્રી જે છે તે કરવામાં આવી છે, સાથે જ વાહનો પાર્ક માટે પણ અલગ જે વ્યવસ્થા છે લાયદા તે ગોઠવવામાં આવી છે. વાત કરવામાં આવે જે પણ ઉમેદવારો જ્યારે અંદર કાઉન્ટિંગ માટે જાય તો તેમને પણ ચેકિંગ કર્યા બાદ તેમને અંદર જવા દેવામાં આવે છે, સાથે જ તેમના જે મોબાઈલ હોય તે પણ જમા કરાવી દેવામાં આવતા હોય છે. તો અત્યારની જો વાત કરવામાં આવે તો મત ગણતરી જે છે ચાલુ થઈ ગઈ છે. થોડાક સમયમાં એટલે કે 1:30 થી 2 વાગ્યા સુધીમાં અંદાજિત ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગુજરાત કોલેજમાં જ્યારે 21 વોર્ડ જે છે તેની મતગણતરી થવાની છે, ત્યારે હાલ 7 વોર્ડની જે મતગણતરી છે, જુદા જુદા રાઉન્ડ હોય છે, સાથે 7 વોર્ડના તે અત્યારે ચાલુ થઈ ગયા છે, જેમાં જોધપુર વોર્ડના 4 રાઉન્ડ પૂરા થયા છે અને 4 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના જે 4 ઉમેદવાર છે તે આગળ છે. જી ધીરે પરિણામ જે છે ખુલી રહ્યા છે, ચિત્ર છે સ્પષ્ટ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે જે જંગ છે તે પણ જોવા મળી રહ્યો છે. હવે આપણે ગેસ્ટ સાથે વાત કરીશું. તો વિરમભાઈ, આપની જે રજૂઆત હતી, આપના દ્વારા જે વાત કરવામાં આવી રહી હતી તે કન્ટિન્યુ કરશો. તો હું એ કહી રહ્યો હતો કે જે રીતે કોંગ્રેસના અમારા પ્રદેશ પ્રમુખથી લઈ અને સામાન્ય કાર્યકરથી લઈ બધા જ આ વખતે મેદાનમાં હતા અને જનતાના પ્રશ્નોને જે પાયાના પ્રશ્નો હતા એને વાચા આપવાનું કામ એ કોંગ્રેસે આ વખતે કર્યું છે. અમે અમારા જનતાની વચ્ચે જઈ અમે એમના મેનિફેસ્ટોમાં એનો સમાવેશ કર્યો છે. જનતાના જે પ્રશ્નો હતા, જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ લાવવા માટે નહીં, અમારે મેનિફેસ્ટો જે હતો એમાં અમે મૂકેલું હતું કે ઘરનું ઘર અમે આપીશું. જે રસ્તામાં કે ક્યાંય આપણા વિકાસના કાર્યમાં જે કોઈ નડતરરૂપ હશે એનું ડિમોલિશન જરૂર, પણ એની સામે પહેલા એને ઘર આપીશું તો પછી એના ઘરનું ડિમોલિશન થશે. શિક્ષણ મફત કોંગ્રેસે, હું તમને યુપીએ શાસનની વાત કરું, કોંગ્રેસના નેતૃત્વ વાળી જે સરકાર હતી 2004 થી 2014માં જે કાયદો લાવ્યા હતા ભણવાનો અધિકાર તમારે આરટીઈ, એટલે આ બધા જ જે પ્રશ્નો અમે જે વાતો જે જનતાની વચ્ચે જે કરી છે અને જનતાએ મહદઅંશે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એનું આ પરિણામ છે કે દહેગામની વાત કરીએ, આપણે અમોદની વાત કરીએ કે મોટી ભોયણની વાત કરીએ, જ્યાં કોંગ્રેસનો વિજય થયો છે અને આ વિજય ગાથા હજુ આગળ વધશે. બિલકુલ, આપણી સાથે રાજકીય વિશ્લેષક છે સર્વાનંદજી, તેમની સાથે વાત કરીશું. જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે નવા પ્રયોગો કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા પણ આ વખતે જે નવા મુદ્દા છે, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય અને સાથે રોડ રસ્તા અને જે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગ્રાઉન્ડ લેવલના જે મુદ્દાઓ છે તે સાથે પ્રચાર કરવામાં આવ્યો છે. અને જે રીતે કહેવાય ને કે ક્રાઇટેરિયા પણ આ વખતે કોંગ્રેસ દ્વારા પણ નવો લાવવામાં આવ્યો છે. રાજકોટમાં આપ જુઓ, આજે આભાને ઉભા રાખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, યુવાનોને તક આપવામાં આવી છે. ત્યારે હવે જે રીતે અત્યારે પરિણામ સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે આપણે? સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આજે અને યુવાનોને તક આપવામાં આવી છે, શું લાગે છે? જનતા પરિવર્તન ઈચ્છી રહી છે કે પુનરાવર્તન? સર્વાનંદજી. બંને પક્ષની ઉમેદવારીઓ નક્કી થઈ ચૂકી, મતદાન પણ થઈ ચૂક્યું. હવે સવાલ છે કોણ જીતે છે અને કોણ હારે છે. મતદારો પોતાના ઉમેદવારને કેમ જીતાડે છે એ હવે એ જ જાણે. બીજી વાત, જે વિકાસની કામો બંને તરફે બતાવી, કોઈએ લોલીપોપ બતાવી અને કોઈએ એવું કીધું કે અમે આટલા કામો કરી નાખ્યા અને હવે આવનાર સમયમાં અમને તક આપવામાં આવશે તો અમે એ કામ પૂરા કરી દઈશું. અમુક કામો એવા છે કે આજે પણ નથી થયા, આવતીકાલે પણ નથી થવાના અને ભૂતકાળમાં થયા પણ નથી. એ માત્ર લોલીપોપ બતાવીને મતોનું રાજકારણ રમાઈ રહ્યું છે બંને પક્ષે.
જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે પણ આ જ વાત હતી. એવા ઘણા પ્રશ્નો છે જે કોંગ્રેસે બી પૂરા નથી કરી શકી કે ભારતીય જનતા પાર્ટી પણ કરી શકી નથી. અને એક કોમન મુદ્દો એવો રહ્યો છે, જેમ પેલી ઇન્દિરાની કોંગ્રેસ કે રોટી કપડા ઓર મકાન, એ જ વાત અત્યારે ફરીથી કોંગ્રેસ કરે છે કે हम आपको मकान देंगे ने रोटी देंगे ने. ભાજપ પણ એ જ વાતો કરે છે કે તમારા રોડ રસ્તા અને આરોગ્ય ને દ્રષ્ટિના પ્રશ્નો અમે નિરાકરણ. તમે 15 વર્ષથી સત્તા ઉપર હો અને નથી કરી શક્યા તો હવે બીજા 5 વર્ષમાં શું કરવાના છો? હવે જીતની વાત આવશે કે ભાઈ કુંવર પરણીને કન્યા ઘરે લઈને આવ્યો કે કન્યા પરણીને સામે ઘરે ગઈ આપડી. હવે ખાતાની વાતો આવશે, જ્યાં તાલુકા પંચાયતો બનશે, જિલ્લા પંચાયતો બનશે, અહીંયા મહાનગરપાલિકામાં ક્યાંક ગાબડા પડશે તો કેવી રીતે કોણ વિરોધ પક્ષનો નેતા થશે અને કોણ સત્તા ઉપર આવશે? જી જી સ્નેહલભાઈ આપને પૂછવા માંગુ છું, શું લાગી રહ્યું છે? કારણ કે ફરીથી પસંદગીનો કળશ તોડાશે એવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. તો ક્યાંક બહુમતી હાંસિલ કરશે, ક્યાંક કાંટાની ટક્કર જોવા મળશે, તો કોઈ કઈ જગ્યાએ હારનો સામનો પણ કરવો પડી શકે છે. જો આજે આપણે ગુજરાતની જો વાત કરતા હોઈએ તો આપણા દેશની અંદર 100 વસ્તુ એક્સપોર્ટ થાય છે, એમાંથી 40 થી 50% એપ્રોક્સિમેટલી ગુજરાતમાંથી એક્સપોર્ટ થાય છે. ગુજરાતના રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જે છે તે સૌ આખી દુનિયા જાણે છે. સાથે સાથે જે માઇક્રોચિપ્સની ખૂબ મોટી 2 વૈશ્વિક કંપનીઓએ અહીંયા એમનું સેટઅપ ઓલરેડી ચાલુ કરી દીધું, મેન્યુફેક્ચરિંગ. એટલે આ કોઈ વાત વાયદા એવું નથી, ત્યાં મેન્યુફેક્ચરિંગ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યું છે. એટલે જ્યારે વિશ્વની મોટી મોટી કંપનીઝ, મોટા મોટા કોર્પોરેશન્સ જે છે તે જ્યારે ગુજરાતની વિકાસ પર અને ગુજરાતની જનતા પર અને ગુજરાતની સરકાર પર જ્યારે વિશ્વાસ મૂકતી હોય તો ચોક્કસપણે આ જે કામ થયું છે એનું બેરોમીટર આપણે કહી શકાય કે એનું કામ થયેલું છે. બિલકુલ સ્નેહલભાઈ, જે રીતે આપણે જોયું કે કેટલીક જગ્યા ઉપર ક્યાંક સોસાયટીની અંદર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, એમના જે ગ્રાઉન્ડ લેવલના જે પ્રશ્નો છે વર્ષો સુધી સોલ્વ થતા નથી, કોર્પોરેટર દેખાતા નથી, આવા પણ આપણે જે આક્ષેપો છે તે જોયા છે. અને ક્યાંક વોટ માટે આવવું નહીં નેતાઓએ, આવા પણ બોર્ડ લાગેલા જોવા મળે, એટલે ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે. તો શું તેની પરિણામ ઉપર અસર પડી શકે છે? હું ફરીથી કહીશ કે ગુજરાતની જનતામાં અત્યારે હજારો નહીં પણ લાખો લોકોને ઘર મળ્યા છે. મહત્વની વાત એ છે કે બહેનોને એ ઘરના માલિક તરીકે એની ચાવી આપવામાં આવી છે. આ એક ખૂબ જ મહત્વની વાત છે. લાખો ગેસ કનેક્શન્સ થી લઈને સીસીટીવી, રોડ રસ્તા, આરસીસી રોડ બધું ગ્રામ્ય લોકોને મળ્યું છે. ફાઈબર ઓપ્ટિક થી અત્યારે દરેક ગામ જોડાયેલું છે. ઇલેક્ટ્રિસિટીની ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. પાવર સરપ્લસ સ્ટેટ છે ગુજરાત. એટલે મારે એ જ કહેવું છે કે તમારો જે પ્રશ્ન છે કે જ્યારે કામગીરી થતી હોય તો ચોક્કસપણે હું પણ ક્લેમ નથી કરતો કે 100% થયું છે. 98-99% હોય, પણ જ્યાં કોઈ જગ્યાએ બાકી રહી ગઈ હોય તો જનતાનો હક છે. અને આ એક ખાસ એક પોઝિટિવ સાઇન હું એટલે ગણું છું કે જે પાર્ટીઝ એવું કહે છે કે લોકશાહીનું હનન છે, અમારું દમન કરે છે, અમને આમ કરે છે, તો એની અંદર પણ આ દેખાય છે કે લોકો અત્યારે મુક્ત મને પોતાનો વિરોધ, રોષ વ્યક્ત કરે છે. અમે આને પોઝિટિવલી લઈ અને એની અંદર શું અમે કામગીરી કરી શકીએ, એમની સમસ્યાઓને કેવી રીતે સોલ્વ કરી શકીએ એની વાત કરીએ છીએ. મારે કોંગ્રેસના ભાઈને એ કહેવું છે કે મારે એ જ કહેવું છે કે આની પહેલાના સ્પેલમાં એમને ઘણી બધી વાતો કરી, પણ એનું કારણ જે છે તે એમને પોલીસ બતાવ્યું, એસપી કક્ષાના લોકો આવીને અમને આમ કરે છે, તેમ કરે છે. એટલે જ્યારે તમારા જેવા કોઈ પત્રકાર કોઈ પણ કોંગ્રેસના નેતાને પૂછે કે ભાઈ તમે કેમ હાર્યા, તો એવું નહીં કે રાહુલ ગાંધીને હારવાનો અનુભવ છે, લગભગ 100 જેવી ચૂંટણી હાર્યા છે, એટલે મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીને અપશબ્દો બોલ્યા હતા, અભણ કીધા હતા એટલે અમે હાર્યા. મહિલા બિલનું બીજી રીતે ગેરમાર્ગે દોરીને અમે વિરોધ કર્યો એટલે મહિલાઓ વોટ ના આપ્યો એટલે અમે હાર્યા. મારી વાત હું પૂરી કરું છું અડધી જ મિનિટમાં. એટલે આ જે હું અડધી જ મિનિટ લઈશ. એટલે મારે એ જ કહેવું છે કે જ્યારે આવી બધી વાત આવે છે ત્યારે એ લોકો સ્વીકારશે નહીં કે આ બધા કારણથી આયા, પણ ઈવીએમમાં પ્રોબ્લેમ છે, ઇલેક્શન કમિશનમાં પ્રોબ્લેમ છે, આ વખતે ભાજપ વાળા આમ કરે છે, ધાક ધમકી આપે છે, આ વખતે ચેન્જ માટે એ લોકોએ પોલીસ ના બેડા પર આક્ષેપ કરવાનું કર્યું છે. એટલે આ બધી એક એસ્કેપોલોજી કરીને ઇંગ્લિશમાં એક સરસ શબ્દ છે. એટલે એસ્કેપોલોજીના એક્સપર્ટ જે છે તે આ કોંગ્રેસ પાર્ટી છે. જી વિરમભાઈ, સ્નેહલભાઈ કહી રહ્યા છે કે દર વખતે ઈવીએમ પર ઠીકરું ફોડી દેવામાં આવતું હોય છે, ક્યાંક આક્ષેપબાજીઓ કરવામાં આવી છે, બોગસ વોટિંગને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે, શું કહેશો? આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરતા હતા, સ્થાનિક મુદ્દાઓની વાત કરતા હતા, પણ સ્નેહલભાઈ દિલ્હી તો પહોંચી જ ગયા.
એટલે રાહુલજીની વાત લઈને આવ્યા છે, તો હું એ જ રાહુલજીએ જે એ ચૂંટણીની જે તમે ઈવીએમ ની જે વાત કરી રહ્યા છો એનો પર્દાફાશ કર્યો છે, એને વારંવાર એના વિડીયો દેખાડ્યા છે, ક્યાં ક્યાં ગેરરીતિઓ આચરવામાં આવી છે એ બધી જ જગ્યાના વિડીયો એના પુરાવો આપી દીધેલા છે. હવે રહી વાત, મારા મિત્ર કહી રહ્યા છે કે ખડગેજીએ ગુજરાતીઓનું અપમાન કરી નાખ્યું, તો સરદાર વલ્લભભાઈ તો વૈશ્વિક નેતા છે, ગુજરાતના નેતા છે, આપણા ગુજરાતમાંથી આવેલા છે. એનું નામ સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ ઉપરથી હટાવી દેવામાં આવ્યું કોઈ વ્યક્તિએ, જે પોતાની આત્મશ્લાઘામાં જીવતો વ્યક્તિ. હજી ત્યાં જ છે ભાઈ, તમે એક મિનિટ, આ ત્યાં જ છે, એ પરિસરની અંદર એક નાનું સ્ટેડિયમ છે. બોલી લો. આપણી સાથે નહીં, સમય મારો ટર્ન છે વચ્ચે, હું એમ નામ નથી બોલતો. જી, વિરમભાઈ. વાત કરી દઉં. કન્ટિન્યુ સરદાર વલ્લભભાઈ માલવીબેન, પ્રશ્ન વેડફાય છે. જગત્યું કરીને એમનું નામ જી, જી. ચડાવી દીધું. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર વાત થઈ રહી છે, પ્લીઝ આપ તો ભટકશો નહીં. જી, જી, જી. યુવકોને નગ્ન કરીને મારવામાં આવ્યા ત્યારે ગુજરાતીઓનું અપમાન નહોતું થતું. સ્નેહલભાઈ, વિરમભાઈ, બંનેને એક વિનંતી છે, પ્લીઝ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ પર આપણે વાતચીત કરી રહ્યા છીએ. ભાજપનો જી, જી. છે, ત્યાં આગળ કોઈ મહિલાને નગ્ન કરીને અને જી, જી. આપણે કારગિલની લડાઈને રોકાઈશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ માટે રોકાઈશું. તો હાલ સમય થયો છે નાનકડા વિરામનો. વેલકમ બેક. તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે, કારણ કે ક્યાંક કહેવાય ને કે રોષ પણ જોવા મળ્યો, તો ક્યાંક કહેવાય ને કે ઘણા બધા દ્રશ્યો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યા છે. અને જે રીતે આપણે કહેવાય ને કે ચૂંટણી પંચે જ્યારથી ચૂંટણી જાહેર કરી છે ત્યારથી ઘણા બધા રંગ રાજનીતિના જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે ઉમેદવારોનું સિલેક્શન હોય, આ સાથે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હોય, 700 જેટલી બેઠક બિનહરીફ થઈ ગઈ પહેલેથી જ, એ પણ એટલે ઘણું બધું રાજનીતિમાં જોવા મળ્યું છે. ઘણા બધા આક્ષેપબાજી છે તે પણ કરવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સવાલો તો જનતાને થવાના જ છે, અને એટલા જ માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. શૈલેન્દ્રભાઈ, રાજકીય વિશ્લેષક, તેમની સાથે વાત કરીશું. પહેલા શૈલેન્દ્રભાઈ, ચૂંટણી પંચે જ્યારથી ચૂંટણી ડિક્લેર કરી ત્યારથી જ અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામા કહીશ કે એ જોવા મળી રહ્યા છે. ઉમેદવારની પસંદગીથી લઈને પક્ષ પલટાની રાજનીતિ હોય, અને આ સાથે પ્રચંડ પ્રચાર હોય, આક્ષેપબાજી હોય, એને લઈને ફોર્મ ખેંચવા સુધીની રાજનીતિ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે શું લાગી રહ્યું છે હવે પરિણામ ઉપર એની અસર થશે? કારણ કે હવે જ્યારે ખબર પડશે કે રાજ્યની જનતા કયા રાજકીય પક્ષ પર પોતાનો ભરોસો મૂકે છે તે જોવાનું રહ્યું. જે રીતે અત્યારે વિજયના આંકડા જે સામે આવી રહ્યા છે, તો હારના આપણે કહેવાય ને કે ક્યાંક ઉમેદવારને એવું હોય છે કે ભાઈ અમે જીતીશું. ક્યાંક સવારની અંદર વિશ્વાસ પણ, જુસ્સા સાથે વિશ્વાસ જોવા મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે આપણે જોવા જઈએ તો ખાસ કરીને શૈલેન્દ્રભાઈ, હું સુરતની વાત કરીશ. સુરતની અંદર જે રીતે ગઈ વખતના ઇલેક્શનમાં, એટલે કે વર્ષ 2021ના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી કે જેમણે 27 બેઠક જીતી હતી, અને અત્યારની જો વાત કરું તો ગયા વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે ગઠબંધન હતું, પરંતુ આ વખતે બંને અલગ અલગ ચૂંટણી લડી છે. કેવા પરિણામો સુરતની અંદર જોવા મળી શકે છે? આપણા માધ્યમથી ગુજરાતની સર્વ જનતાને હું અભિનંદન આપીશ કે એકદમ સારી રીતના ઇલેક્શનમાં મતદાન કરીને એ લોકોએ આ ઇલેક્શન પાર પાડ્યું છે. બીજું, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને બીજી બધી પાર્ટીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એ લોકોએ બહુ સારી ખેલદિલીથી આ ઇલેક્શનને પાર પાડ્યું છે. નાની મોટી ઘટનાઓ થતી રહી છે. હવે વાત તમે સુરતની કરી, ગયા વખતે આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું, અને આ વખતે આપ અને કોંગ્રેસ અલગ અલગ લડી રહ્યા છે. બેન, આ બંને પાર્ટી ખરી ને, આ બંને પાર્ટીનું હમણાં હાલનું ફોકસ શું હોય છે ખબર છે? કે 5 વર્ષ લગીન ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર થોડું ઘણું ચલાવવાનું, કાર્યકર્તાઓના કોન્ટેક્ટમાં રહેવાનું નહીં. કાર્યકર્તાઓ જે પાછલા વખતે હારી ગયા છૂટાછ હોય એ લોકોના કોઈ વધારે પડતા સંપર્કમાં રહેવાનું નહીં. આમાં ભારતીય જનતા પાર્ટી આમાં સફળ રહી કોંગ્રેસ કરતા વધારે, આપ કરતા વધારે. એ લોકો શું કરે, કાર્યકર્તાઓની સાથે એ લોકોનું એક મજબૂત સંગઠન છે, અને સંગઠન એટલે એ લોકો દરેક વખતે કન્ટિન્યુઅસ લોકોના સંપર્કમાં રહે છે, જેના તકે એ લોકોને આ રિઝલ્ટ એમની સામે દેખાય છે. એનો પ્લસ પોઈન્ટ ભારતીય જનતા પાર્ટીની ઉપરની બેઠી મોવડી મંડળની જે સૂઝબૂછ છે એનું રિઝલ્ટ છે. રહી વાત કોંગ્રેસની, કોંગ્રેસ ગયા વખતે એક પણ સીટ હતી નહીં સુરત મહાનગરપાલિકા, અને
એમાં કોંગ્રેસ નહીં હોવાના કારણે એ લોકો હતાશા જેવા જ હતા. ઇલેક્શન આવે એટલે થોડું ઘણું છબડું ઉછળકૂદ કરે અને પછી પાછા ઠાડે પડી જાય, ઇલેક્શન પતી જાય. એટલે એના તકે તમે પહોંચી નહીં શકો, કેમ કે તમારે ઇલેક્શન જીતવું હોય ને તો બૂથ દીઠ લોકોના કોન્ટેક્ટમાં આવવું પડે. દરેક બૂથ પર તમારા માણસો હોવા જોઈએ. તમારે બૂથ અને ટેબલ લગાવવા માટે માણસો ન હોય તો તમે કઈ રીતના કેમ્પેનિંગ કરીને જીતી શકો? હવે વાત રહી આપની. આપમાં 2021માં વિશ્વાસ જાગેલો ગુજરાતની પ્રજા, પણ આપના નેતાઓની કોઈ વજૂદ નથી. એ લોકોની એથિક્સ નથી. એ લોકો સુરતમાંથી 27માંથી 14 જણાએ પક્ષ પલટો કરી દીધો. હવે પક્ષ પલટો કરીને એ લોકો એમ કહીને ગયા કે ભાઈ અમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં પૂર્ણ વિશ્વાસ આવ્યો, એ લોકોના કામોમાં પૂર્ણ વિશ્વાસ આવ્યો. એ લોકો પછી પોતાની જ પાર્ટીની બુરાઈ કરતા ગયા. હવે આ રીતના જો પાર્ટીના બેઝ જે જીતીને આપણે લોકો વિરોધ ભાજપથી સમજો નારાજ હોય કે એન્ટી ઇન્કમ્બન્સી હોય તો એ લોકો બીજો વિકલ્પ શોધે કે ભાઈ વિરોધ પક્ષ હોવો જોઈએ. તો ગયા વખતે એ લોકો આપને શોધ્યો. હવે આપને શોધ્યો, નો ડાઉટ એને એના જેટલી ક્ષમતાથી એને લડત આપી, બહુ સારી આપી, પણ વિશ્વાસ નહીં રહ્યો ને, કેમ કે પક્ષ પલટો કર્યો. તો લોકો એમ વિચારે કે અમે આપને લાવીએ અને એ પક્ષ પલટો કરીને પાછો બીજેપીમાં ચાલે છે, એટલે અમારે તો બીજેપીને લાવવામાં શું વાંધો છે? પછી રહી વાત કોંગ્રેસની. હવે હું તમને કહું, અમારા વિસ્તારોમાં કોંગ્રેસ છેલ્લે લગીને એ લોકો પાસે કેન્ડિડેટ નહીં હતા. તમને નામની સાથે આપી શકું પણ નહીં આપીશ, કેમ કે એ લોકોની ઇલેક્શન હવે પૂરું થઈ ગયું, બરાબર? એટલે કહેવાનો મતલબ તમે સ્ટેન્ડ નહીં મૂકો. 10 દિવસમાં પેલો નવો કેન્ડિડેટ આવે, એના સંપર્કમાં કોઈ હોય નહીં અને જૂના કાર્યકર્તાઓ નારાજ થાય કે ભાઈ અમારો માણસ નહીં આવ્યો, એટલે પેલા બૂથ લેવલ લગી પહોંચી જ નહીં શકે. બૂથ લેવલ લગી નહીં પહોંચે, લોકો ડોર ટુ ડોર ન જાય. એટલે એનું પરિણામ વિજયમાં પરિવર્તિત કરવું, આ લોકો એના પર પ્લાનિંગ કરતા નથી. બીજેપી એમના જે પ્રોબ્લેમ્સ હોય છે એને સોર્ટ આઉટ કરે છે. કાર્યકર્તાઓ પર એક વ્યવસ્થિત કેમ્પેનિંગ કરતા હોય છે, લોકોને કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હોય છે કે જેના તકે કાર્યકર્તાઓને શું વાંચા તકલીફ પડે છે, શું નહીં એને કરે. વાત કરી હવે પછી લોકોના પ્રશ્નો બી એ લોકો સોર્ટ આઉટ કરે છે. કઈ બધાને કચ્ચો ન રાખ્યો છે, ક્યાં ઓછું વધતું થતું હોય તો એનામાં એ સુધારો હવે કરવાના પ્રયત્ન કરે. એટલે આમાં આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં પગ પેસારો કરી શકે છે, કારણ કે લોકોમાં જયારે અમારા રિપોર્ટર્સ ગ્રાઉન્ડ લેવલે જયારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલીક જગ્યાએ રોષ જોવા મળ્યો હતો અને પાયાની સુવિધાઓને લઈને કોર્પોરેટરને લઈને બોર્ડ મારવામાં આવ્યા હતા કે ભાઈ કોર્પોરેટરને કામ કરવામાં રસ જ નથી. આવા પણ દ્રશ્યો જોવા મળ્યા. વોટ માટે આવું નહીં તો તેમ છતાં બીજેપી તરફી મતદાન થાય છે, તો શું છે એની પક્ષમાં રૂપાંતરિત થશે? વસ્તુ સમજો, પહેલે સમજો કે આમ આદમી પાર્ટી નથી લડી રહી, લોકો સામે વિરોધ કરી રહ્યા છે બીજેપીનો. સમજો જી, લોકોને આક્રોશ હતો તે લોકો ઠાલવ્યો, એ લોકો આપણે જાહેરમાં જોયું બધાને, પણ વોટ કન્વર્ઝનમાં એ કેટલા લોકો. બીજી વસ્તુ કે આમ આદમી પાર્ટી એ લોકોને કઈ રીતના કોન્ટેક્ટ કરીને એ લોકો 10 દિવસમાં કઈ રીતના એ લોકો વોટના કોન્ટેક્ટ કન્વર્ટ કરી શકવાનું. હવે આપણા માટે એક બહુ મોટું ઉદાહરણ એ આવ્યું છે, એમઆઈએમ ની સીટો આવી છે ભુજમાં, બરોબર છે? તમે વિચાર કરો બેન, જે પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી એની સીટો કઈ રીતના આવે? આપ અને કોંગ્રેસ હોય વિરોધ પક્ષમાં અને બીજેપીની સામે લડતા હોય ને એમઆઈએમ ની સીટો નીકળે એટલે લોકોનો વિશ્વાસ બીજેપીમાં જો ઓછો થયો હોય તો એ કોંગ્રેસને આપનો વિકલ્પ તરીકે હવે એમઆઈએમ ને જોઈ રહી છે. હવે આપણા માટે તો આ બંને પોલિટિકલ પાર્ટીઓ માટે આ ખતરાની ઘંટી સમાન છે. બિલકુલ. આ લોકોએ હવે મંથન પોતે કરીને પોતાનું જે વ્યવસ્થિત વ્યૂહરચના કરવી પડે. બીજેપીને કાઉન્ટર કરવું હોય, બીજેપી પાછલા 30 વર્ષથી અહીંયા છે ને એ કામો કરી જ રહી છે, એમાં કોઈ ડાઉટ નથી. આપણે લોકલ કામો કરીએ, હું પક્ષપાત નથી કરતો, કોઈ પાર્ટીને એમાં જતો નથી. હવે વિચાર કરો બેન, હવે હું કોંગ્રેસના આપણા મોટાભાઈ વિનોદભાઈ બેઠા છે, બરોબર છે? એટલે શરૂઆત ક્યાંથી કરી ખબર છે બેન? ક્યાંથી કરી કે ભાઈ અમને એસપી ધમકાવા આવ્યો, એસપી લેવલનો માણસ, અમારા કાર્યકર્તાઓને વોટર્સને ભગાડી દીધા. આ શક્ય છે બેન? હોઈ શકે ત્યાં ઘસારો થયો હોય, પબ્લિકનો ટોળો જમા થયો, વાદ વિવાદ થયો હોય તો એ વાદ વિવાદ ટોળાને ખસેડવામાં આવે, વોટરને કોઈ ખસેડી નહીં શકે. તમે પાયાવ્યૂહની વાતો કરો ને એના થકી લોકોનો વિશ્વાસ તમારા પરથી દૂર થઈ જાય. અમારે વિરોધ છે, સમજો મને જો વિરોધ હોય કોઈ પર સાથે તો મેં વિરોધ કરું, પણ મારે એ વિરોધનો વિકલ્પ શું? તો વિકલ્પમાં આ લોકો પાયાવ્યૂહની વાતો કરે. પેલા જો આપવાળા છે તે લોકો પાર્ટી બદલીને બીજેપીમાં પાછા ચાલ્યા છે, તો વિરોધ ક્યાંથી આવે? ક્યાંથી વિકલ્પ? સ્નેહલભાઈને એક સવાલ છે. સ્નેહલભાઈ, એસઆઈઆર ની પ્રક્રિયા થઈ ત્યારબાદ આપણે જોયું કે ઘણા બધા સોસાયટીના રહીશો છે, આખી હાથીજણ વિસ્તારની જે સોસાયટી છે ત્યાં પણ લોકો મતથી વંચિત રહ્યા, એ લોકો મત ના આપી શક્યા. એની પરિણામ પર અસર જોવા મળી શકે છે, કારણ કે આ તો લોકશાહીનો પર્વ અને લોકો ફરજ બજાવવા ગયા હતા કે ભાઈ અમે વોટ આપીશું, પરંતુ મતદાર યાદીમાંથી નામ જ ગાયબ થઈ ગયા હતા.
એ એસઆઈઆર ની પ્રક્રિયા જે છે તે આખા ભારતમાં ખૂબ સુચારુ રૂપે થઈ. ગુજરાતની અંદર પણ આપણે ઘણા બધા વિસ્તારોમાં ડિલિશન પણ થયું, એકબીજા વિસ્તાર બદલ્યા હોય તો એની અંદર સ્થળાંતર પણ થયું. આ બધાના ફોર્મ્સ ભર્યા, સુનિયોજિત રીતે કામગીરી થઈ અને BLOs ની સાથે રહીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જ્યાં જ્યાં પણ જે સ્તરે પોતાના બૂથ લેવલે જ્યાં પણ મતદારોને જે પડતી તકલીફો હતી એમાં સહયોગી બન્યા છે. કોઈ ટેકનિકલ કારણસર કદાચ અમુક નાના ભાગમાં જો આ રહી ગયું હોય તો કદાચ મને લાગે છે કે એની એકદમ વ્યાપક અસર જે છે તે રિઝલ્ટ પર નથી પડવાની. કારણ કે મહદઅંશે જેમ મેં કહ્યું કે મોટા ભાગના લોકો અમદાવાદમાં આપણે રહીએ છીએ, આપ પણ અમદાવાદમાં રહો છો તો જાણો છો કે અમદાવાદમાં સ્થળાંતર થતું હોય છે કે મણિનગરથી કોક નવરંગપુરા જાય, નવરંગપુરાથી બોપલ બાજુ રહેવા જાય વગેરે વગેરે. તો આ જે છે તો એ વોટ ક્યાંક ને ક્યાંક જે છે તે બીજા વિસ્તારની અંદર એનું એડિશન થયું છે અને જે ઓવરઓલ ટોટલ નંબર ઓફ વોટ છે એની અંદર ફેરફાર નથી થયો. અને જેમ ભારતીય જનતા પાર્ટી જે છે તે ખૂબ વ્યાપક રીતે પ્રચાર કર્યો હતો. અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આખા ગુજરાતની અંદર ખૂણે ખૂણે જઈ લોકોનો સંપર્ક કર્યો હતો, કાર્યકર્તાઓનો સંપર્ક કર્યો હતો અને 1,35,000 જેટલી ટોટલ બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ગ્રુપ મિટિંગ્સ કરી હતી. એમાં 30,000 જેટલી લગભગ સામાજિક જે સંગઠનો છે, સમાજના લોકો છે, એ લોકોના આગ્રહને માન આપીને ત્યાં પણ એ લોકો જઈને એમની વાત રજૂ કરી હતી, જનતાની તકલીફ સાંભળી હતી અને 1,05,000 થી વધારે ગ્રુપ મિટિંગ્સ જે છે તે કરવામાં આવી હતી. એટલે આ જે છે તે ચોપાલ, ગ્રુપ મિટિંગ્સ, કિસાનોની બેઠક, આ રીતે અમે લોકો જે કરેલા કામો છે એનો ચિતાર લઈને જઈએ છે. આગળ એમને શું તકલીફ છે આગામી 5 વર્ષમાં એ સ્થાને, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તો બહુ હાઈપર માઇક્રો લેવલના ઇશ્યુઝ હોય છે કે કોઈ કેનાલનું કનેક્શન નથી, બ્રિજ નથી બની શકતો, કોઈ ટેકનિકલ કારણસર હોય તો એનું સોલ્યુશન લાવવા માટે ત્યાંના લોકલ જે છે કાર્યકર્તા, ત્યાંના લોકલ પ્રતિનિધિઓ એની સાથે વાત થાય છે. અને આ જનપ્રતિનિધિ બનતા પહેલા કેન્ડિડેટના મનમાં પણ હોય છે કે મારે આ 6 કામ કે 10 કામ કે 15 કામ કે 2 કામ આ વિસ્તારના છે તે મારે પ્રાયોરિટીમાં રાખીને કરવાના છે. જે પ્રાયોરિટી જનતા નક્કી કરે છે અને અમે આવો સંવાદ આ મીટિંગના માધ્યમથી કરી અને આ વસ્તુ કરીએ છીએ. એટલે મને લાગે છે કે જે ચેન્જીસ થયા છે તે પણ પોઝિટિવ છે અને આગામી સમયમાં આ જે પરિણામ આવશે તે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જનતા અમને આશીર્વાદ આપશે. અને હું ફરીથી કહીશ કે આ જનતાની જીત છે, ગુજરાતની જનતાની જીત છે, સુશાસનની જીત છે, ગુડ ગવર્નન્સની જીત છે, ડેમોક્રેસીની જીત છે. જી બિલકુલ. વિરમભાઈ, આપને પણ એ સવાલ કે SIR માં જે રીતે લોકોના નામ કપાયા હોવાનું પણ સામે આવ્યું છે કે ભાઈ પતિનું નામ હોય અને પત્નીનું નામ ન હોય, એવા પણ આપણે દ્રશ્યો જોયા છે જે લોકો વોટ આપવાથી વંચિત રહી ગયા છે. ક્યાંક કહેવાય ને કે વિલે મોઢે પાછા પણ ફર્યા છે. શું કહેશો આ વાત ઉપર? હું તમારી આ વાતનો સવાલનો જવાબ આપું તે પહેલા મારે રાજકીય વિશ્લેષકોએ બહુ સારું વિશ્લેષણ કરીને અને મને મારા નામ સાથે કહ્યું કે વિરમભાઈએ શરૂઆત ક્યાંથી કરી. તો આ જે બાબતો જે તમારી સુધી નથી પહોંચી પણ અમે અમારી નજરે જોયેલું છે. શૈલેષભાઈ, આપે મારું નામ લીધું શૈલેન્દ્રભાઈ, એટલે હું આપને કહું કે ગોતાવળની અંદર તમે આવો, તમને બતાવું. સાંભળજો, હું નથી બોલ્યો એટલે પ્લીઝ મહેરબાની કરીને ના બોલતા. કન્ટિન્યુ. તો ST કક્ષાની વ્યક્તિ ત્યાં હાજર છે. હું તમને વિડીયો મોકલી આપું, તમે મને તમારો પ્રાઇવેટ નંબર મને આપી દેજો બેનના માધ્યમથી, માલવી બેનના ત્યાંથી વિડીયો મોકલું. બરાબર છે, આપના સુધી નથી પણ તમે હજુ એમ કહ્યું હોત ને તો મને બહુ આનંદ થયો. વિશ્લેષક તરીકે એવી વાત કરી હોત કે ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચાર થયો છે, સામે વિકલ્પ એમને દેખાતો નથી, આવી ઘટનાઓ જે બની છે, આ વાત તમે કરી હોત તો મને ગમ્યું. તમે એવું કહ્યું હોત કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમના ધારાસભ્યશ્રીઓ જ્યાં ગયા છે ત્યાં એમને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે, સોસાયટી એમનો વિરોધ કર્યો છે, તો મને બહુ ગમ્યું હોત. અમને પણ ગમે કે જે વસ્તુ જે સત્ય બની છે એની તમે માત્ર કોંગ્રેસને તમે જે રીતે બોલતા હતા, મને એવું પ્રતીત થયું કે ક્યાંક તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ નથી પહેર્યો, માત્ર એક તરફી વાત કરવા જ આવ્યા. નહીં, તમને ખબર છે કે નથી? મને 1 મિનિટ આપજો. મેં સમય આપ્યો છે, મને પણ સમય આપ્યો. એટલે રાજકીય વિશ્લેષક તરીકે ચોળો પહેરીને અહીં બેસી જવું અને માત્ર પોલિટિકલ પાર્ટીના હાથા બનીને કોઈ બીજી પોલિટિકલ પાર્ટીને તમારે પેલું જે બોલવું હોય અહીંયા બેસીને ગાળો માંડવા બેસો છો, તો તમારે આ વિશ્લેષણો પણ કરવા જોઈએ.
તમે નથી જોયું, અમે સાંભળ્યું નથી. દેસાઈજી, આપણે તમારા ના જોયા વ્યક્તિગત હતા, સાંભળ્યા આક્ષેપોથી દૂર રહીએ. સાબિત નથી થતી કે આ ખોટી વાત છે. દેસાઈજી, આપણે વ્યક્તિગત આક્ષેપ વિરમભાઈ, વિરમભાઈ, કોંગ્રેસ પાર્ટીનો એક જવાબદાર વ્યક્તિ જી, જી. મુદ્દા ઉપર છું, એ જવાબદારી સાથે કહું છું. જી બિલકુલ શૈલેન્દ્રભાઈ, આપ કહેવા માંગો છો? જી જી તમે જાણો આપણે વ્યક્તિગત આક્ષેપોથી દૂર રહીએ. વિરમભાઈ, એમને બોલી દેવા દો. વ્યક્તિગત આક્ષેપ નથી કર્યો મેં. પહેલી વસ્તુ મેં કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી કર્યો. હું ભારતીય જનતા પાર્ટીનું હમણાં અહીંયા બેઠીને એજન્ટ નથી. બીજી વસ્તુ લોકોનો ભરપૂર પ્રેમ છે મળી રહ્યો છે ને વોર્ડ નંબર 7 ની અંદર કહી શકાય કે સૌપ્રથમ જે પેનલના તમામ ઉમેદવારો છે તે 2 રાઉન્ડના અંદર કહી શકાય કે ખૂબ લાંબા અંતરથી આગળ ચાલી રહ્યા છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજયી બને તેવી પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વિરમભાઈ, શૈલેન્દ્રભાઈ કંઈક કહી રહ્યા છે એમની વાત સાંભળી લો, કારણ કે આપણે જે પ્રમાણે વાત કરી છે વાતો કરવા બેઠા છીએ. અમે કોંગ્રેસના સૈનિકો છીએ જે અંગ્રેજોથી બી નતા ડર્યા, એટલે આવાથી પણ નથી વિરમભાઈ, ડરતા. આપનો ટર્ન પૂરો થયો. શૈલેન્દ્રભાઈ, આપ આપની વાત રજૂ કરશો. એ બંધ કરે તો હું બોલું. માલવીભાઈ, બંધ કરો. વિરમભાઈ, પ્લીઝ. વિરમભાઈ, આપને મોકો આપ્યો ને, હવે એમનો ટર્ન. મેં શરૂઆતની વાત એ કરી કે અમે તમે મારી સાથે બીજેપી પાર્ટી તરીકે અહીંયા નથી બેઠો. વાત વિવાદ ને ચર્ચા નહીં. પહેલા તમે બોલી લો પછી હું બોલું. વિરમભાઈ, શૈલેન્દ્રભાઈ રાજકીય વિશ્લેષક છે અને વિશ્લેષક તરીકે જ વાત કરી રહ્યા છે. આપ પ્લીઝ એમની વાત સાંભળશો. એમને કે વ્યક્તિગત આક્ષેપો નહીં કરે. વિરમભાઈ, આવા બે મોટાના જે રાજકીય વિશ્લેષકો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હોય છે, એમના વિશ્લેષણોથી અમારે ચાલવાનું આ છે. ભાઈ ફ્રસ્ટ્રેટ થઈ ગયા લાગે છે. આ ભાઈ ફ્રસ્ટ્રેટ થઈ ગયા લાગે છે. સ્નેહલભાઈ, એક મિનિટ. સ્નેહલભાઈ, એમને વિરમભાઈ, પ્લીઝ વ્યક્તિગત આક્ષેપબાજી ન કરશો. મુદ્દાથી ભટકીએ તમે છીએ. આડે પાડે ન લઈ જાઓ. વાતને આડે પાડે સાથે વાત કરીશું. ઘનશ્યામભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની પેનલ છે, વિજય બની છે વોર્ડ નંબર 10 માં. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 10 છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, હતો, છે અને રહેશે. તો એમાં જીતમાં કોઈ બાબત જ નથી. ખાલી અમારે એ જોવાનું હતું કે અમારી લીડ કેટલી વધે છે અને બધા જ કાર્યકરોએ ફૂલ એમ કહી શકાય કે મતદારોએ કાયદેસર મતની વર્ષા કરી છે. ખાસ કરીને આ પેનલ તૂટશે એ પ્રકારની એક વાતો સામે આવતી હતી. કોંગ્રેસે દમ લગાડ્યો હતો, પરંતુ તેમ છતાં પણ 4 ઉમેદવારો જીતીને સામે આવ્યા છે. એ તો આપ જોઈ રહ્યા છો કે 4 ઉમેદવારો જંગી બહુમતીથી આગળ રહ્યા છે. એ તો એને ખોટી વાતો ફેલાવતા હતા કે ખોટી રીતે રિસ્ટર્બ થાય, પેલી થાય. એ લોકો તો હું ચૂંટણી આવે ત્યારે આવી જાય છે અને ખોટી વાતો ફેલાવે ને પછી જતા રહેશે. હવે 5 વર્ષ સુધી કોઈ દેખાવાનું નથી, જનતા પણ જાણે છે. ભાજપ ઉપર લોકોએ ફરી વખત વિશ્વાસ મૂક્યો છે. યસ, ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. લોકોએ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો છે. લોકોએ વિકાસ ઉપર વિશ્વાસ મૂક્યો છે. લોકોએ વિકાસ ઉપર વિશ્વાસ મૂક્યો. શું કહેશો? હાલ અત્યારે પેનલ વિજય બની છે આપને. ભારતીય જનતા વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને વિકાસની વાત સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક કાર્યકરોએ બધાએ પૂરેપૂરા મતદાન સાથે ભારતીય જનતા પાર્ટી પર પૂરો વિશ્વાસ મૂક્યો છે. કે ભારતીય જનતા પાર્ટી ઉપર ચોક્કસ વિશ્વાસ છે તે મૂક્યો છે અને હાલ અત્યારે કહી શકાય કે આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ હાલ અત્યારે વિજય બન્યા છે. ખાસ કરીને કહી શકાય કે જે મહિલા ઉમેદવારો છે તે પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ કહી શકાય કે વિજય બન્યા છે અને ખાસ કરીને કહી શકાય કે મહિલા ઉમેદવારો પણ છે તેઓ હાલ અત્યારે કહી શકાય કે જીતની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે અને વોર્ડ નંબર 10 ખાતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની 4 પેનલ છે તે કહી શકાય કે વિજય બનીને આવી છે અને લોકોએ ફરી એક વખત આ વોર્ડની અંદર કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને તેમને વિજય અપાવ્યો છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુલદસ્તો હારનો ગુલદસ્તો કોંગ્રેસના કાર્યકર્તાઓ આપવાના છે, કોની નજીક પહોંચાડવાના છે એવું અહીંયા દેખાય છે. ગુજરાતનો એક ગુલાબ હારનું એમને ફરીથી આપવાના છે આજે એવું લાગે છે મને. આજે કોંગ્રેસને સલાહ આપવા બેઠા છે. આપણે મુદ્દાઓ પરથી ભટકવાનું નથી. ઘણા બધા મુદ્દાઓ છે ગ્રાઉન્ડ લેવલ. માલવી, આ ડિબેટ આ રીતે કેવી રીતે કરી શકીએ આપણે? આ જે ડિબેટ કરવા માટે તમે બોલાવો છો ને એની કહેવા થઈ ચૂકી છે અને આપણી સાથે પાલડી વોર્ડના ઉમેદવાર છે જેનીભાઈ વકીલ જોડાયા છે. એમની સાથે વાત કરીશું. જેનીભાઈ, મતગણતરી આજે થવાની છે, ચૂંટણીના પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? ના, ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે અને પ્રચંડ બહુમતીથી વિજય થશે એ પણ નિશ્ચિત છે. એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, લોકોનો વિશ્વાસ છે, વિકાસના માર્ગ ઉપર એક વિશ્વાસ છે
અને ચોક્કસપણે હું માનું છું કે આજે સાંજે હમણાં 4 વાગ્યા સુધીમાં જ્યારે મતગણતરી પૂર્ણ થશે સમગ્ર અમદાવાદની, ત્યારે ક્લિયર કટ ભગવો ફરી એકવાર લહેરાશે. જૈનિકભાઈ, શું લાગે છે, પાર્ટીની જનતાએ વિકાસને મત આપ્યો છે? ચોક્કસપણે લગભગ 48% જેટલું આટલી ગરમીમાં પણ મતદાન થયું છે. પાર્ટીની જનતાને ખૂબ ખૂબ આભારી છું. અમારા દેવ દુર્લભ કાર્યકર્તાઓનો પણ ખૂબ આભારી છું. અને જે 5 વર્ષમાં લગભગ 498 કરોડના વિકાસના કાર્યો કર્યા છે એ પાર્ટીની જનતાએ જોયા છે. અને એ પ્રમાણે લગભગ 35,000 જેટલા વોટ એ કુલ પાર્ટીમાં પડ્યા છે. અને આજે હમણાં 3 કલાક પછી ખબર પડશે કે આમાંથી લગભગ 85% ઉપર મત એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં હશે એવું મારું માનવું છે. અને ભાઈ, ભારતીય જનતા પાર્ટીની પેનલ ચૂંટાઈને આવશે તો પહેલું પ્રાથમિક કામ કયું કરશો? ભારતીય જનતા પાર્ટી એ સતત કામ કરતી રહી છે અને જે કોઈ બી વિસ્તારનું કામ હશે કરીશું. પણ કુલ મિલાકર એવું કહું કે અત્યાર સુધીમાં જે પ્રમાણે કામ કર્યા છે એ જ પ્રમાણે નિરંતર કાર્યશૈલી ચાલુ રાખીશું. તો ચોક્કસથી આ હતા પાલડી વોર્ડના ઉમેદવાર જૈનિકભાઈ કહી રહ્યા છે કે આગામી જે રિઝલ્ટ આવવાનું છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે અને પાલડી વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. કેમેરામેન બંટી ડાગર સાથે મયદીપસિંહ રાઠોડ. આપણે વાત કરીએ આ મુદ્દા પરથી ભટકવું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ ઉપર આપણે નજર કરીએ. ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે, તો કેટલીક જગ્યાએ કોંગ્રેસમાં પણ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો છે તે ઉત્સવ મનાવી રહ્યા છે. બોલવાનું છે હમણાં વિનોદભાઈનું માઇક બોલવાનું બંધ. જી શૈલેન્દ્રભાઈ કન્ટિન્યુ કરશો. જી બેન, હવે આપણે છે ને તમારા માધ્યમમાં અમે જો બેઠા હોય ને લાઈવ ડિબેટ કરવા બેઠા હોય ને, તો એક તો આ ભાષા સંભાળવાની તમારે બધાને જાણ કરવાની થાય છે. જો માન મર્યાદા ભાષાની નહીં રાખતા હોય તો એ વ્યક્તિઓએ કદાચ નહીં બેસવું જોઈએ. સાચું નહીં સમજી શકતા હોય, સાચું નહીં સ્વીકારી શકતા હોય તો એમાં અમારા વિશ્લેષકોનો શું વાંક? તમે મને કહ્યું વ્યક્તિ, તમે અમને કહ્યું કે ભાઈ એસપી નું નામ લીધું. મેં એસપી નું નામ તમે લીધું એટલે તમારું નામ લઈને કહ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ બી ચૂંટણી હોય, ચૂંટણી પંચ તમે બોલ્યા જી જી આટલા આપણી પાસે ટાઈમની મર્યાદા રાખવી પડે. ટાઈમની મર્યાદા હોય, બરોબર છે? એમણે અમારે બંને વિશ્લેષકોને એમ કહ્યું કે આ લોકો રાજકીય પાર્ટીના એજન્ટ છે. હા, એમને બોલવાનો કોઈ રાઈટ નથી આવી રીતના. તમારે જો અમારા શબ્દો તમને સારા નહીં લાગ્યા તો તમે શબ્દોમાં કાઉન્ટર કરો, મર્યાદામાં. અમે તમારું કોઈ માનભંગ કર્યું નથી. તમારું કશે વિનોદભાઈ બેઠા તો વિનોદભાઈનું જ નામ લઈશું, સ્નેહલભાઈ બેઠા તો સ્નેહલભાઈનું, ને ભટ્ટભાઈ બેઠા તો ભટ્ટભાઈનું નામ લઈશું. બરોબર છે? તમારું કશે માન હનન અમે કર્યું નથી. તમે જે કહ્યું અમે કહ્યું કે ભાઈ ચૂંટણી પંચ આયોજન કરતી હોય છે અને કોઈ રાજકીય પાર્ટીનો દબાણ હોય ના. જો આવી રીતના તમે જવાબ આપો તો તેનું પરિણામ હમણાં સામે આવે ને એનું નુકસાન થાય, તમને થાય. પોલિટિકલ પાર્ટી જે પાર્ટી એને પચાવીને કે લાંબુ ચાલે એ લાંબુ ખેંચી જાય. અમારે કોઈનાથી મતભેદ થતું નથી. અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે મર્યાદા જાળવવી પડે. લાઈવ ડિબેટ શોમાં બેઠા હોય તમે. અને બીજી વસ્તુ, તમે કોઈ તમારા પાર્ટીના કાર્યાલયમાં નથી બેઠા કે ત્યાં હોવા કરીને તમે આખું ફિયાસ્કો કરી નાખશો. તમારે સાંભળવું પડે ને સંભળાવવું પડે, પણ એની એક પદ્ધતિ હોય છે. તમે આવી રીતના તમે ફિયાસ્કો કરો અને પછી કહો કે તમને પરિણામ નહીં મળે. કઈ રીતના મળે? લોકો તમને જોતા હોય છે. સાચું છે. મારું એમ કહેવાનું છે કે તમારા મુદ્દાઓ મૂકો, અમને તમારા મુદ્દાઓથી તમે વોટમાં પરિણામ મળશે તમને. માલવીબેન, બધાએ બીજી ડિબેટમાં જવાનું છે. માલવીબેન, બધાએ બીજી ડિબેટમાં જવાનું છે. જો આજ ભરવાનો હોય વિરમ કહીએ તો બીજી ડિબેટમાં જવાનું છે તે આવી રીતના અમારે જવાનું છે. મારો સમય આપને સવાલ કરવા માંગુ છું. અભિષિયાને વિનંતી કરીશ કે કોંગ્રેસ નેતા છે તેમનો અવાજ થોડી વાર માટે મ્યુટ કરી દે. મારે બીજા જે રાજકીય વિશ્લેષક છે તેમનો મત લેવાનો છે. હું ખૂબ જ વિનમ્ર. જી સર્વાનંદજી, બીજેપી પાસે નેટવર્કિંગ સારું છે, રિસોર્સિસ સારા છે, લીડરશિપ છે, સંગઠન પણ મજબૂત છે. પણ કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ પાસે લીડરશિપનો ક્યાંક જે અભાવ છે તે જોવા મળતો હોય છે. આ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો વાત કરીએ તો ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું, પક્ષ સામે ગદ્દારી કરી હોવા તેવા પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગત ચૂંટણીમાં સારું પરફોર્મન્સ જોવા મળતું હતું. આ વખતે કેવું પરફોર્મન્સ છે? આપનું આંકલન શું કહી રહ્યું છે સર્વાનંદજી? ભારતીય જનતા પાર્ટીએ નો ડાઉટ મેન્ડેટ આપવાથી શરૂઆત કરીએ તો ઘણી ભૂલો કરી છે.
ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીતવાના ચાન્સીસ એટલા માટે છે કે એમની પાસે મતદારો પાસે બીજો ઓપ્શન નથી. કોંગ્રેસ પાસે લીડરશિપ નથી, કેન્ડિડેટ નથી, અને એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળે છે. એ જોઈને ભારતીય જનતા પાર્ટી પણ બહુ ખુશ થઈ જવાની જરૂર નથી. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ કોંગ્રેસ સત્તા ઉપર હતી, તેમણે એ વખતના જમાનામાં પણ એ જ કર્યું છે, દાબ દબાવ અને પાછા ખેંચાઈ લેવા. હવે ભાઈ હમણાં દેસાઈજી બોલ્યા, રાજપૂતજી બોલ્યા સુરતમાં, હવે આમ આદમી પાર્ટી વાળા કોંગ્રેસ અને ભાજપના સંયુક્ત રીતે ચૂંટાયેલા પાછા બીજેપીમાં આવી ગયા, તો ક્યાંક ને ક્યાંક એ 27 કે 30 કોર્પોરેટરો જૂના બીજેપી ગોત્ર વાળા હતા, અને પછી કહ્યું કે અમને અમારું અસલ ગ્રહ દેખાય છે અને અમે પાછા સ્વગ્રહે પાછા આવી ગયા છે. તો જે તે વખતે ટિકિટો ના આપી એટલે આપમાં જોડાઈ ગયા, અને આપને એક ઓપ્શન સમજીને એ લોકોને 15 કે 20 કે 25 જણાને ચૂંટ્યા, અને એમાંથી મોટા ભાગના લોકો બીજેપીમાં આવી ગયા. આ બધી જ જગ્યાએ ચાલે છે. ચાહે કોંગ્રેસ હોત તો પણ એ આ કરત, અને બીજેપી અત્યારે સત્તા ઉપર છે એ કરે છે. ટૂંકમાં બંને ખાટલે ખોડ છે, એ વાત નિશ્ચિત છે. બીજેપી મોટા ભાગની જગ્યાઓએ જીતની ઊંચાઈ ઉપર જઈ રહ્યા છે એ દેખાય છે, પણ એટલું બધું ખુશ થઈ જવાની પણ જરૂર નથી, કારણ કે ક્યાંક મતોનો રેશિયો આગો પાછો છે. બિલકુલ 100% બીજેપી જીતી જ ગઈ છે, પણ 200-500 મતે જીત નો ડાઉટ જીત જ છે, પણ એ પણ વિચારવાનો વિષય છે કે જો સખણા નહીં રહો તો બીજી વખતે આ 500 તમારામાં ઘટાવી જશે. જી બિલકુલ થી. અત્યારે સમય થયો છે, ચર્ચા યથાવત રાખીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું વિરામ માટે.